ક્યારેક ક્યારેક બહુ મોટા માણસોની ઘેરે નોકરો રાખવામાં આવે. ઘરની અંદર પોતા મારવા માટે નોકર રાખો, મને વાંધો નથી. વેક્યુમ માટે તમે નોકર રાખો, વાંધો નથી. કપડા ધોવા માટે રાખો, એનો વાંધો નથી. ગાડીના ડ્રાઈવર રાખો, એનો વાંધો. મારી વાત મનાય તો ઠાકોરજીનો થાળ તમે જાતે બનાવતા શીખજો. ભલામણા તમે ઘરમાં હોવ કેટલા, મોટા માણસનું ઘર હોય કેટલું, 3 કે 4 જણા હોય, એલા 3-4 જણાની તમે જાતે રસોઈ ન બનાવી શકો, એવા તમે મેમ સાહેબ થઈ ગયા. અને તમને કહું, પુરુષને પણ કહું છું, ભલામણ તમે બંગડીઓ પહેરી છે, તમે બંગડીઓ પહેરી છે કે પેલા એમ કે તમે મને રસોઈઓ લાવી દો, તમે એટલું નથી કહી શકતા. અમે આખો દી તૂટીએ. સવારમાં 6 વાગે મોટા શેઠિયા ધંધે જતા રહે, રાતને 10 વાગે ઘરે આવે, અને મેમ સાહેબ 3 જણા રસોઈ ન બનાવી શકે, ઠાકોરજીનો થાળ તમે ન બનાવી શકો ઘરમાં. અને યાદ રાખજો, નોકર ગમે તેવી સરસ રસોઈ બનાવે, પણ યાદ રાખજો, માના હાથના પ્રેમમાં જે તાકાત છે, દીકરી કે પત્નીના હાથમાં પ્રેમની જે તાકાત છે, બાપ, એ પ્રેમ નોકરની રસોઈમાં જિંદગીમાં ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં આવે. આ વાતને બરાબર અમલ કરશો.